નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ટ્રેકિંગ માઉન્ટ મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક સેફ્ટી એટ હાઇટ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે હવે આગળ વિસ્તારથી અભ્યાસ કરીએ. સોલાર પેનલ ટ્રેકિંગ સિસ્ટમ. તો આપણે હવે સોલાર પેનલ ટ્રેકિંગ સિસ્ટમ છે કઈ રીતે કાર્ય કરે, તે ટ્રેકર સિસ્ટમની ઉપલબ્ધતા શું છે, તેના ફાયદા શું છે અને તેની મર્યાદાઓ શું છે, તેના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. સોલાર ટ્રેકિંગ સિસ્ટમ એક એવી યાંત્રિક સિસ્ટમ છે જે સોલાર પેનલ્સ છે તે સૂર્યની લંબરૂપ રહે છે કે જેથી કરીને મેક્સિમમ સોલાર રે છે તે પેનલ ઉપર કેપ્ચર થાય અને મેક્સિમમ આપણને નોંધપાત્ર કાર્યક્ષમતા મળી રહે. તો હવે આપણે સોલાર ટ્રેકિંગ સિસ્ટમમાં કઈ રીતે સોલાર ટ્રેક થાય છે એના વિશે અભ્યાસ કરીશું. તો જ્યારે સૂર્ય, આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો જ્યારે પૂર્વમાં સૂર્ય ઉગશે ત્યારે સોલાર છે આપણી, તેનું મેક્સિમમ આઉટપુટ ક્યાં પડશે? સોલાર પેનલ ઉપર આ દિશામાં છે ત્યારે મેક્સિમમ આઉટપુટ પડતું હોય છે. પણ જ્યારે હવે બપોરનો ટાઈમ થાય છે એ વખતે સોલાર સમાંતર દિશામાં આવી જાય છે, ઉપરની દિશામાં. તો જ્યારે પેનલ ઉપરની સાઈડ હશે તો મેક્સિમમ એનું આઉટપુટ પડશે. હવે જ્યારે સૂર્યાસ્તનો સમય થાય છે ત્યારે સૂર્ય આપણો કઈ દિશામાં હોય છે? પશ્ચિમ દિશામાં હોય. તો પશ્ચિમ તરફ જ્યારે આપણી સોલાર પેનલ લાગેલી હશે તો તેને લંબ જ્યારે મેક્સિમમ સોલાર રે પડશે તો એ વખતે મેક્સિમમ સોલાર જે છે એ કેપ્ચર થતું હોય છે. તો આ રીતે જ્યારે આપણે ટ્રેકિંગ કરતા હોય સોલારનું, તો સોલાર ટ્રેકિંગ મેક્સિમમ આઉટપુટ ત્યારે જ આપે કે જ્યારે સૂર્ય એકદમ આપણે સોલાર પેનલને લંબ તરફ હોય. તો આ રીતે આપણે જાણ્યું કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમમાં સૂર્ય જ્યારે સોલાર પ્લેટની એકદમ સમાંતર ઉપર હશે લંબ, ત્યારે ને ત્યારે જ આપણને મેક્સિમમ આઉટપુટ મળતું હોય છે. તો હવે આપણે સોલાર ટ્રેકિંગ સિસ્ટમને બ્લોક ડાયાગ્રામ દ્વારા સમજીશું. તો સૌપ્રથમ જ્યારે પેનલ હોય છે લાગેલી, એ પેનલ સાથે સેન્સર લાગેલા હોય છે. LDR હોય અથવા ફોટો ડાયોડ હોય, એ રીતના જે સોલારની મૂવમેન્ટ છે એને કેપ્ચર કરતા હોય છે. એ સિગ્નલ ક્યાં જાય? તો સેન્સર દ્વારા ડાયરેક્ટ માઇક્રો કંટ્રોલરને આપતા હોય છે, જેથી પ્રોસેસ થતી હોય કે સોલાર અત્યારે કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપે છે. તો એના કંટ્રોલરનું સિગ્નલ છે પેનલને સમાંતર જે મોટરો લાગેલી હોય છે ત્યાં એને કંટ્રોલ કરતી હોય છે કે અત્યારે સોલાર એકચ્યુઅલીમાં કઈ દિશામાં છે. તો ત્યાંથી હવે એને સિગ્નલ પ્રમાણે મોટરને મૂવમેન્ટ આપશે કે હાલમાં પૂર્વ દિશામાં છે, પછી સમાંતર આપણે આવે છે, પછી પશ્ચિમ દિશામાં અત્યારે છે સૂર્યાસ્ત ટાઈમે. તો એ પ્રમાણે મૂવમેન્ટ આપતા હોય એને પેનલને કે હવે આપણે આ બાજુ જવાનું. તો આ રીતે આખું ટ્રેકિંગ થતું હોય છે અને મેક્સિમમ આઉટપુટ આપણને કઈ રીતે મળે એ પ્રમાણે એને મૂવમેન્ટ આપતા હોય સોલાર પેનલને આખું. તો આટલા એમાં મુખ્ય પાર્ટ્સ હોય છે. એક સોલાર પેનલ હોય, બીજું સેન્સર હોય છે, પછી કંટ્રોલ હોય છે. કંટ્રોલ સિસ્ટમ આખું કે પેનલ જે હોય છે એને કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે. પછી હોય છે એમાં મોટર. તો DC મોટર હોય છે કે જે પેનલને તેની અક્ષ ઉપર મૂવમેન્ટ આપતા હોય છે. તો હવે આપણે જાણીશું કે સોલાર ટ્રેકર કાર્ય કઈ રીતે કરે છે. તો સોલાર ટ્રેકર છે એ સોલાર સન ટ્રેકર દિવસભર સૂર્યના માર્ગને અનુસરશે અને જે પ્રમાણે એને પેનલ્સ ગોઠવવાની હશે એ રીતે એ પેનલ્સને આડી અથવા ઊભી અક્ષમાં ગોઠવશે. અને સૌર પેનલ છે એમાં વધારે પ્રકાશ મળશે ઉપર તો વધારે એફિશિયન્સ આપણને આઉટપુટ આપી શકશે. હવે એના માટે આપણે શું કરશું? સૌર ટ્રેકર છે જે સૂર્યની સ્થિતિ નક્કી કરવા માટે સેન્સરનો ઉપયોગ કરશે. જે સેન્સરમાં આઉટપુટ મળશે તે પ્રમાણે પેનલ્સને સૂર્યની દિશામાં ખસેડશે અને આપણને જે છે તે મેક્સિમમ આઉટપુટ મળશે. તો હવે આપણે સોલાર ટ્રેકર સિસ્ટમ છે તેના કેટલા પ્રકાર છે તેના વિશે જાણીશું. તેના મુખ્ય બે પ્રકાર છે. એક છે ઓટોમેટિક અને બીજી છે મેન્યુઅલ. તો મેન્યુઅલ સોલાર ટ્રેકર સૂર્યના માર્ગને અનુસરવા માટે મનુષ્યએ પોતાની જાતે સોલાર છે તેને મૂવ કરવી પડશે તો જ એ મેક્સિમમ આઉટપુટ આપી શકશે. એટલા માટે જ એનું નામ એવું છે કે સોલાર મેન્યુઅલ ટ્રેકર. તો આના માટે જો વાત કરીએ તો ઓછી પ્રાઇસ છે, પછી ઓછા પાર્ટ્સની જરૂરિયાત પડશે. પણ આમાં ડ્રોબેક એટલો છે કે નાના વિસ્તારો માટે અને નાના સેટઅપ માટે જ વ્યવહારુ બનશે. જે મેન્યુઅલ સોલાર ટ્રેકરના ફાયદા વિશે વાત કરીએ આપણે, તો આમાં ઓછી પ્રારંભિક કિંમત છે, કારણ કે મોટર, સેન્સર, આવી બધી વસ્તુઓ જે છે તે ઓટોમેટિક લાગતી નથી આની અંદર. પછી એની જાળવણી ખર્ચ છે ને એ બધો બહુ ઓછો હોય છે, કારણ કે કોઈ સેન્સર, મોટર આવી બધી વસ્તુ અંદર લાગતી નથી હોતી. નાના પાયા માટે સારું હોય છે. નાના પાયે જો આપણે ઉત્પાદન કરવું હોય તો મેન્યુઅલ સેન્સર છે એ સારું પડતું હોય છે અને મજૂરી પણ સસ્તી હોય છે. આમાં
કોઈ પેલું એક્સ્ટ્રા નોલેજની કે એવી કાંઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો હવે આપણે મેન્યુઅલ સોલાર ટ્રેકરના ગેરફાયદાઓ વિશે અભ્યાસ કરીશું. તો આના અંદર જે છે તે મેન્યુઅલ હોવાથી માનવ બળ છે તે મેક્સિમમ યુઝ થતું હોય છે. પછી બીજું છે કે બિનકાર્યક્ષમ. માણસ હોય તે જો કોઈ ચોકસાઈ ઉપર ધ્યાન નહીં રાખે તો એના લીધે આપણને આઉટપુટ ઓછું મળશે, તો એફિશિયન્સી પણ ઓછી મળશે. તો બિનકાર્યક્ષમ. તો જ્યારે માનવ ચોકસાઈ ઉપર આધાર સિસ્ટમ હોય અને મનુષ્ય જો પોતે એનું કોઈ ટ્રેકિંગ કરતાં ઓછી ચોકસાઈ રાખશે તો એનાથી આપણને શું થશે કે એનું આઉટપુટ ઓછું મળશે. એમાં કોઈ પ્રોપર નોલેજ નહીં હોય તો એનું હાઇટને એ બધું ડિસાઇડ નહીં કરી શકે, તો એ પ્રમાણે આપણને ઓછી ઉર્જા તરફ દોરી જશે એ જે સિસ્ટમ છે તે. તો હવે આપણે મેન્યુઅલ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તેનો આકૃતિ સાથે અભ્યાસ કરીશું. તો આપણે જોયું કે મેન્યુઅલ ટ્રેકિંગ સોલાર સિસ્ટમ હોવાથી અહીંયા આપણે મનુષ્યને ઇન્વોલ્વ સાથે અંદર કરવા પડતા હોય છે. તો જેવી રીતે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આપણે સૌ જાણીએ છીએ કે દિવસે એનું મેક્સિમમ આઉટપુટ આપણે જોતું હોય સોલાર સનનું, તો એને પૂર્વ દિશા તરફ રાખવો પડતું હોય છે જે સોલાર પેનલ હોય છે એને. હવે જ્યારે બપોરનો ટાઈમ થતો હોય છે ત્યારે આપણા બરાબર લંબ હોય છે, તો એને ઉપરની તરફ સોલારને અહીંયાથી મૂવમેન્ટ દ્વારા ફેરવવું પડતું હોય છે. પછી જ્યારે સૂર્યાસ્તનો સમય થાય છે ત્યારે સૂર્ય કઈ દિશામાં હોય છે? પશ્ચિમ દિશા તરફ હોય છે. તો પાછું એને મૂવમેન્ટ કરીને પાછી પેનલ્સ જે છે એને કઈ દિશા તરફ લઈ જવી પડશે? પશ્ચિમ દિશા તરફ. તો જ આપણને મેક્સિમમ આઉટપુટ જે છે તે મળશે. તો હવે આપણે જે છે તે ઓટોમેટિક સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે એના છે મુખ્ય બે પ્રકાર, એના વિશે જાણીશું. તેમાં પહેલો પ્રકાર છે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ અને બીજો છે ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. તો હવે આપણે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ વિશે વિગતથી અભ્યાસ કરીશું. તો જે સૌર ટ્રેકર જે છે તેનો સામાન્ય પ્રકાર હોય તો તે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે. તો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ટ્રેક કરે છે, જે પૂર્વથી પશ્ચિમ તરફ દરરોજ જે ગતિવિધિ હોય છે એને અનુસરે છે અને એક ધરી પર ફરે છે, કારણ કે એનું નામ જ એવું છે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર. તેઓ પેનલ્સને દિવસભર સૂર્યની દિશાને અનુસરે છે અને વધુ સૂર્યપ્રકાશ મેળવવા માટે વધુ વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ રૂપ બનાવે છે. તો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ જે છે તે આપણને ફિક્સ સોલાર ટ્રેકિંગ સિસ્ટમમાં ફિક્સ સોલાર જે સિસ્ટમ હોય એના કમ્પેરિઝનમાં જોઈએ તો ઉત્પાદનમાં આપણને 25થી 30% જેટલો વધારો આપતું હોય છે, કારણ કે દિવસભર જે સૂર્યની મૂવમેન્ટ હોય એ દિશામાં એ પેનલ છે એ મૂવમેન્ટ કરતું હોય છે એક્સિસમાં પૂર્વથી પશ્ચિમ તરફ, અને આપણને જે છે તે મેક્સિમમ જે આઉટપુટ મળે સોલારનું એ રીતે વર્ક કરતું હોય છે. આ જે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે ફાર્મ હાઉસ હોય છે એની અંદર મોસ્ટ સુટેબલ હોય છે અને ખૂબ લોકપ્રિય બનેલ છે. સોલાર ટ્રેકિંગ સિસ્ટમમાં સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય અથવા તો ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય, પણ એને સામાન્ય રીતે ઘરની છત માટે આપણે ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે એમાં જે છે એ ઘરની છત જે હોય છે એ કેવું હોય છે, આપણે જે ઘર હોય અહીંયા તો ફિક્સ જ હોય, તો ત્યાં ફિક્સ જે સોલાર પેનલો જે લાગેલી હોય છે તેમાં કોઈ મૂવમેન્ટની જરૂરિયાત રહેતી નથી. એટલા માટે તે આ સિંગલ એક્સિસ હોય અથવા ડ્યુઅલ એક્સિસ હોય તે ટ્રેકિંગ સિસ્ટમની ભલામણ કરવામાં આવતી નથી. તો હવે આપણે જોઈશું કે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે કઈ રીતે વર્ક કરશે, જેનો આકૃતિ દ્વારા આપણે અભ્યાસ કરીશું. તો સિંગલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમ જે છે આજે એની એક્સિસ છે આડી એક્સિસ, તો એ પ્રમાણે એને જે પેનલ ઉપર લાગેલી હશે એની ઉપર જે આ મૂવમેન્ટ છે કે પૂર્વથી પશ્ચિમ તરફ એ દિશામાં એને ફેરવશે. જે રીતે સૂર્ય મૂવમેન્ટ આપશે એ દિશામાં એને મૂવ કરતું રહેશે. જે રીતે સૂર્ય ફરશે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ એ રીતે આપણી જે પેનલ છે તે મૂવમેન્ટ આપશે અને આપણને જે છે તે મેક્સિમમ આઉટપુટ તરફ દોરી જશે. તો આ રીતે આપણે જે જોતા હોઈએ છીએ કે આનું સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર જે છે તે મોટા મોટા ફાર્મ હાઉસ છે, પછી કોઈ નાના ઔદ્યોગિક એકમે સોલાર જે પ્રોડ્યુસ કરતા હોય છે એ લોકોમાં મોસ્ટ પોપ્યુલર હોય છે, કે જેથી સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ ડ્યુઅલ એક્સિસ કરતાં ઇન્સ્ટોલેશન, એનું મેન્ટેનન્સ, જાળવણી આ બધામાં મેન્યુઅલ રીતે ટ્રેક કરતું હોય છે. તો આપણે હવે એનો જે ઉપયોગ છે કે જે ફાર્મ હાઉસ છે ત્યાં મોસ્ટ પોપ્યુલર રીતે એનર્જી પ્રોડક્શનમાં યુઝ થતું હોય છે. તો અહીંયા જોઈએ કે આ જે એક ડાયાગ્રામ છે તે સોલાર ફાર્મનો છે. તો
તો આની અંદર જે છે સિંગલ એક્સિસ સોલાર કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે એનું પ્રોડક્શન થાય છે, એ બધું એન્જિનિયરો જોતા હોય છે અંદર. બીજું એક ઉદાહરણ જોઈએ તો આ જે આપણે નિહાળી રહ્યા છીએ તે એક ફાર્મ હાઉસની અંદર જે વધારાનો પાર્ટ્સ પડેલો હોય, વધારાની જમીન હોય છે, ત્યાં એક બેઝિક લેવલે ઇન્સ્ટોલ કરેલું છે જે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમનું ઉદાહરણ પૂરું પાડે છે. તો હવે આપણે સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે કઈ રીતે કાર્ય કરે તેનો વિડીયો દ્વારા જોઈશું. તો સૌપ્રથમ જોયું એ રીતે પોલ માઉન્ટ થાય છે કે જેની ઉપર આપણું જે સોલાર પેનલ છે તે માઉન્ટ થશે. તો આ રીતે એનું જે ફાઉન્ડેશન હોય છે તે થતું હોય છે. સંપૂર્ણ સ્ટ્રક્ચર તેનું રેડી થઈ જાય પછી આપણે જે હોય સોલાર એને ઉપર માઉન્ટ કરતા હોઈએ છીએ. આજે એનું સ્ટ્રક્ચર જે છે તે માઉન્ટ થાય છે. આ જે એક્સિસ છે, આડી એક્સિસ કે જેની ઉપર આપણું સોલાર પેનલ છે તે લાગશે. શાફ્ટ છે તે તૈયાર થઈ રહ્યું છે. અત્યારે આ જોઈ રહ્યા છીએ કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જે રીતે સોલાર પરિભ્રમણ કરશે એ રીતે આ જે ટ્રેકિંગ છે એ આખું મૂવમેન્ટ આપશે ટ્રેકિંગ સિસ્ટમ. આ જે સોલાર પેનલ માટે સ્ટ્રક્ચર જે છે તે તૈયાર થઈ રહ્યું છે. આવી રીતે સોલારની પેનલો હોય છે તે માઉન્ટ થતી હોય છે ઉપર. કંટ્રોલ બોક્સ છે. આ જે કંટ્રોલ બોક્સ હોય છે કંટ્રોલ મિકેનિઝમને કંટ્રોલ કરશે કઈ દિશામાં રાખવો પેનલ છે તેને. આવી રીતે સિંગલ એક્સિસ સોલાર પેનલ જે છે તે હવે તૈયાર છે. તો હવે આપણે ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ શું છે, કઈ રીતે વર્ક કરે છે, ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે બે દિશામાં ફરે છે, પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ. અને ઋતુગત ફેરફારો માટે પણ તે પોતાની ધરીને મૂવમેન્ટ કરીને એડજસ્ટ કરતું હોય છે. આ જે સિસ્ટમ છે તે ફિક્સ પેનલ જે હોય છે એની તુલનામાં 40થી 50% જેટલો એફિશિયન્સીનો વધારો કરે છે. ઉર્જા ઉત્પન્ન એટલી વધારે કરતી હોય છે. તો આ જે ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે કિંમતમાં વધુ હોય છે અને જાળવણી પણ આની વધારે જરૂર પડતી હોય છે. કારણ કે બે સાઈડ મૂવમેન્ટ થતું હોય છે, ઉત્તરથી પૂર્વ તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ. તો હવે આપણે ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એના વિશે આકૃતિ દ્વારા સમજીશું. તો અહીંયા આપણે જોયું કે સૂર્ય જે રીતે મૂવમેન્ટ આપે છે એ રીતે ડ્યુઅલ એક્સિસ સોલાર સિસ્ટમ આપણી કઈ રીતે ટ્રેક થાય છે પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ. એ સિઝન પ્રમાણે પણ મૂવમેન્ટ આપશે અને સૂર્યની ગતિવિધિ પ્રમાણે પણ મૂવમેન્ટ આપશે. આપણી જે પેનલ છે એ ટ્રેક કરશે કે જેથી કરીને આપણને મેક્સિમમ આઉટપુટ મળશે અને ઉર્જા એટલી વધારે ઉત્પન્ન કરી શકાશે. આ ઉદાહરણ દ્વારા આપણે એવું સમજીએ છીએ ડ્યુઅલ સોલાર એક્સિસ સિસ્ટમ છે તે કઈ રીતે લાગેલી હોય છે, કેટલી એની હાઇટ હોય છે, કઈ રીતે તે માઉન્ટ થતું હોય છે, ઓટોમેટિક ઓપરેશન કઈ રીતે થતું હોય છે, એને એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે છે તે ઉત્તરથી પૂર્વ દિશા તરફ અને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ કઈ રીતે મૂવ થતું હોય છે અને મેક્સિમમ આઉટપુટ મેળવતું હોય છે. આમાં આપણને વ્યવસ્થિત થોડુંક દેખાશે. તો હવે આપણે સિંગલ એક્સિસ અને ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તેના ચાર્ટ દ્વારા વ્યવસ્થિત અભ્યાસ કરીશું. પહેલું લક્ષણ એવું છે કે સ્થાપન જટિલતા. તો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ જે છે તેની જે ડિઝાઇન કહેવાય એ ડિઝાઇનનું સેટઅપ કેવું છે એ એકદમ સરળ છે કમ્પેર ટુ ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. કારણ કે એની અંદર ફક્ત એક જ એક્સિસને જે છે એને મૂવ કરાવવાની રહેતી હોય છે. જ્યારે ડ્યુઅલ એક્સિસ હોય છે એની અંદર એની જે ડિઝાઇનની જટિલતા છે ને એ થોડીક વધારે પ્રકારની રહેલી છે. કારણ કે એને હોરિઝોન્ટલ ટુ વર્ટિકલ એ રીતે તમારે મૂવમેન્ટ કરાવવાની રહેતી હોય છે ડ્યુઅલ એક્સિસમાં. જો એની જાળવણીમાં જોવા જઈએ તો જે એની જાળવણીનું જે છે તે જાળવણીનો ખર્ચ સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ ઓછો રહેલો હોય છે.
કમ્પેર ટુ ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. હવે એનું પ્રારંભિક રોકાણ ખર્ચ આપણે જોઈએ તો આ સિંગલ એક્સિસમાં ઓછો હોય છે. સ્થિર સોલાર જે હોય છે ફિક્સ, એની કમ્પેરમાં કેટલો હોય છે? 15થી 20% જેટલો જ રહેલો હોય છે. જ્યારે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ એનો જે ખર્ચ હોય છે પ્રારંભિક રોકાણ ખર્ચ એ સ્થિર કરતાં કેટલો હોય છે? 20થી 30% જેટલો વધારે હોય છે. હવે આપણે એના લક્ષણમાં જોઈએ તો ઉર્જામાં વધારો. તે ઉર્જા કોણ વધારે ઉત્પન્ન કરી શકતું હોય છે બંનેમાંથી? સિંગલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે જે ફિક્સ સોલાર પેનલની તુલનામાં 20થી 30% જેટલો મેક્સિમમ ઉર્જામાં વધારો કરી શકતું હોય છે. જ્યારે જે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય છે તે ફિક્સની કમ્પેરમાં, જે ફિક્સ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય એની કમ્પેરમાં 40થી 60% જેટલો વધારો આપણને આપતું હોય છે. જ્યારે નિયંત્રણ સિસ્ટમના સાપેક્ષમાં આપણે જોઈએ તો મૂળભૂત ટ્રેકિંગ સિસ્ટમ અલ્ગોરિધમનો યુઝ થાય છે કે એની જે ધરી હોય તેને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ફેરવવાની, એને મૂવમેન્ટ આપવાનું. સૂર્ય જે રીતે મૂવમેન્ટ કરતો હોય એ રીતે એને મૂળભૂત રીતે ટ્રેક કરતું હોય છે સિંગલ એક્સિસમાં. જ્યારે ડ્યુલ એક્સિસ તો એની અંદર 2 પ્રકારના મૂવમેન્ટ થતા હોય, ઉત્તરથી દક્ષિણ તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ. તો એ રીતે આપણું જે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે એ આખું નિયંત્રણ થતું હોય છે. પછી એનું મૂવમેન્ટ જોઈએ તો મૂવમેન્ટ પૂર્વથી પશ્ચિમ તરફ આપણે હમણાં જ જોયું કે જે સિંગલ એક્સિસ છે એમાં મૂવમેન્ટ જે એનું રહેલું છે તે પૂર્વથી પશ્ચિમ તરફ રહેલું છે. જ્યારે ડ્યુલ એક્સિસમાં જોઈએ તો પૂર્વથી પશ્ચિમ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ બંને દિશામાં જે છે તે મૂવમેન્ટ આપણને આપતું હોય છે. જ્યારે એની એપ્લિકેશનો જોઈએ આપણે, સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર આપણે હમણાં જ જોયું કે જે રીતે મોટા સૌર ફાર્મ હોય એની અંદર મોસ્ટ પ્રાયોરિટી એને આપતા હોય છે. જ્યારે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય છે તો જ્યાં અસમાન ભૂમિ હોય, ભૂમિ પ્રદેશ કેવો હોય? અસમાન એટલે કે ઉચ્ચ નીચવાળો હોય થોડોક, તો તેવા વિસ્તારોમાં આ જે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તે વધારે અનુકૂળ સાબિત થતું હોય છે. કારણ કે એમાં પૂર્વથી પશ્ચિમ તરફ તેમજ ઉત્તરથી દક્ષિણ તરફ બંને તરફ મૂવમેન્ટની વધારે જરૂર રહેતી હોય છે. કારણ કે એના સ્વરૂપ જે છે ભૂમિ પ્રદેશ એ કેવો હોય છે? ઊંચ નીચાણવાળો પહાડી પ્રદેશવાળો હોય છે. પછી એ નાના વ્યવસાયો માટે કેવું છે? સારું છે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ. હવે આપણે જે છે તે મેન્યુઅલ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ અને ઓટોમેટિક સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે તેનું કોષ્ટક દ્વારા અભ્યાસ કરીશું. પ્રથમ લક્ષણ કયું છે? ગોઠવણ. તો મેન્યુઅલ સોલાર ટ્રેકિંગમાં આપણે હમણાં જ જોયું કે માસિક અથવા મોસમી આ જે વાતાવરણ હશે એમાં માનવ હસ્તક્ષેપ જે છે તેની જરૂર પડતી હોય છે. કારણ કે મોસમ બદલાતું હોય તો વાદળા ને એવું બધું આવતું હોય છે. તો એના લીધે શું થાય કે કોઈ ઉનાળો હોય, શિયાળો હોય, તો સોલારનું મેક્સિમમ આઉટપુટ મેળવવા માટે આપણે મેક્સિમમ એની મૂવમેન્ટ જરૂરી રહેતી હોય છે. જ્યારે ઓટોમેટિક સોલાર સિસ્ટમ જે હોય છે એની અંદર તો સેન્સર, મોટર્સ આવું બધું લાગેલું હોય છે બંને ધરી ઉપર એક્સ વાય. તો એના લીધે શું થતું હોય કે જે દિશામાં સૂર્ય મૂવમેન્ટ આપશે એ દિશામાં ઓટોમેટિકલી એડજસ્ટ થતું હોય છે અને જેના લીધે આપણને મેક્સિમમ આઉટપુટ મળતું હોય છે. જ્યારે બીજો એનું લક્ષણ એવું છે કે ખર્ચ. તો ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો જે મેન્યુઅલ સોલાર ટ્રેકર હોય છે તે પ્રારંભિક રીતે એનો ખર્ચ કેવો હોય છે? ઓછો ખર્ચ હોય છે. જ્યારે પહેલાંમાં વધારાના ઓટોમેટિક સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય તો એની અંદર વધારે સેન્સર યુઝ થયા હોય છે. પછી એની અંદર જે મોટર યુઝ થયેલી હોય, કંટ્રોલર યુઝ થયેલું હોય, તો આના લીધે કેવું થતું હોય છે કે એનો જે પ્રારંભિક ખર્ચ છે ને એ થોડોક વધારે જતો હોય છે. આપણે બીજું લક્ષણ જોઈએ કે એની કાર્યક્ષમતા કેવી રહેલી છે. તો મેન્યુઅલ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ હોય તો એની અંદર જે આપણું ફિક્સ માઉન્ટ હોય તો એની કાર્યક્ષમતા એના કરતાં વધારે છે. પણ જે ઓટોમેટિક સિસ્ટમ હોય એની કરતાં કાર્યક્ષમતા કેવી થઈ જતી હોય છે કે ઓછી થઈ જતી હોય છે. જ્યારે આપણે ઓટોમેટિક સોલાર ટ્રેકિંગની વાત કરીએ તો જે ફિક્સ પેનલ લાગેલી હોય એની તુલનામાં 50થી 40% જેટલું વધારે આઉટપુટ આપતું હોય છે. કારણ કે જે સૂર્યનું મૂવમેન્ટ હોય એ પ્રમાણે એ એડજસ્ટ થઈને મેક્સિમમ આઉટપુટ આપતું હોય છે પેનલ છે એ. તો હવે આપણે જે જાળવણી છે એના સાપેક્ષમાં વાત કરીએ તો મેન્યુઅલ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે એની જાળવણી જે છે એ ઓછી જાળવણીની જરૂર પડતી હોય છે. કારણ કે એમાં કોઈ પ્રકારનું મૂવમેન્ટ આવતું નથી. પછી એના ઘટકો છે, અંદર જે ઘટકને એ બધું હોય છે એ કેવું હોય છે? સરળ હોય છે અને ટકાઉ પણ એટલી જ વસ્તુ હોય છે એની અંદર કે કોઈ મૂવમેન્ટ ના થાય તો એનો ઘસારો પણ લાગતો નથી હોતો અને જેથી કરીને એ ટકાઉ સિસ્ટમ બને છે. અને જ્યારે ઓટોમેટિક સોલાર ટ્રેકિંગ સિસ્ટમની સાપેક્ષમાં વાત કરીએ તો એની અંદર વધુ પડતા ગતિશીલ ભાગો રહેલા હોય છે, મોટર, સેન્સર આ બધા. તો જેને કરીને એની જાળવણી છે તે વધુ રહેતી હોય છે અને ઘસાઈ જવાથી એમાં ઘસારો પણ લાગતો હોય છે. અને એનો જે તો હવામાનથી પ્રભાવિત થતું હોય તો અહીંયા આપણે મોનિટરિંગ પણ કરવાનું રહેતું હોય છે.
હવે આપણે સોલાર જે ઇન્સ્ટોલ કરશું એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તેનો વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ છે ઊંચાઈ. તો સોલાર ટ્રેકર જે છે તે વરસાદ છે, પછી જે પવન આવતા હોય છે, ઉચ્ચ તાપમાન હોય છે, તેનો સામનો કરવા માટે કેવું હોવું જોઈએ? સક્ષમ હોવું જોઈએ આપણું જે ટ્રેકર છે તે. પછી ઓછી ટકાઉપણું, તો એની જાળવણી ખર્ચ વધશે અને આપણને આર્થિક રીતે નુકસાન પણ પડતું હોય છે. સોલાર ટ્રેકર જે છે તે એના પેનલ્સ જે લાગેલી હોય છે એને ખસેડવા માટે પૂરેપૂરું સક્ષમ પણ હોવું જોઈએ, અને જેના માટે આપણે જે એની ઊંચાઈ એવું બધું રાખવાનું હોય છે તો તેનું મેઝરમેન્ટ અગાઉથી આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી છે, જો આપણે 6 ફૂટ અથવા 4 ફૂટના ઊંચાઈએ કામ કરતી વખતે જે કામદારો હોય છે તે ગાર્ડરેલ છે, પછી એને સલામતીની જાળી હોય છે, વ્યક્તિગત રક્ષણ આપતી સિસ્ટમો હોય છે, આ બધી સિસ્ટમનો આપણે ઉપયોગ કરવો એટલો જ હિતાવહ રહેલો હોય છે કે જેથી કરીને કોઈ આકસ્મિક બનાવ બને તો એને આપણે નિવારણ લાવી શકીએ. તો સલામતી માટે આપણે યોગ્ય પ્રકારની સીડીનો ઉપયોગ કરીશું અને ખાતરી કરીશું કે એ સોલાર પેનલ જેવા ભારે સાધનો જે છે એને લઈ જવા માટે પૂરતી સક્ષમ છે કે નહીં. તો આના માટે આપણે ક્રેન છે, આવી બધી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ લિફ્ટિંગ માટે, કે કોઈ મોટી પેનલ છે, આપણે કોઈ હાઇટ ઉપર સોલાર માઉન્ટ કરવાનું છે તો ત્યાં આપણે કઈ રીતે લઈ જઈશું પેનલ છે ને? તો કોઈ ક્રેન છે એવી રીતે લિફ્ટિંગ કરીને ઉપર લઈ જઈશું. આના માટે પણ આપણે એક મુદ્દો ધ્યાનમાં રાખીશું. હવે છે વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો, બરાબર. તો PPE, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. તો આ જે વસ્તુ છે એ આપણે યોગ્ય રીતે પહેરવું જોઈએ કે જેથી કરીને કોઈ અકસ્માતથી આપણે બચી શકીએ. પછી એક જે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ સોલાર, તો એમાં આપણે હાથ ટોપી પહેરવી જોઈએ, સલામતી માટે ગોગલ્સ પહેરવા જોઈએ અને ઇન્સ્યુલેટેડ ફૂટવેરનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણને પગમાં કોઈ ઈજા પહોંચે નહીં. હવે આપણે જ્યારે સોલાર મેન્ટેનન્સ એવું બધું કરતા હોઈએ છીએ ત્યારે મુખ્ય બ્રેકરને શું કરવું પડશે? બંધ કરવું પડશે. પણ એટલું ઇનફ નથી કે મુખ્ય બ્રેકર બંધ કરીએ તો આપણને કોઈ પછી વિદ્યુત રિલેટેડ શોક લાગે નહીં. તો એના માટે સૌર પેનલ હોય છે તે જ્યારે પણ સૂર્યના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે મૂળભૂત રીતે એ વિદ્યુત જનરેટ કરતી જ હોય છે. તો એના માટે આપણે બધા જ તે ઇન્સ્યુલેટર સાધનનો ઉપયોગ કરીશું. જે મીટરની સર્કિટ હશે બધા મીટરની, એને ડીએનરાઇઝ કરી દઈશું કે જેથી કરીને આપણે એને અકસ્માત જે બનશે એને ટાળી શકીશું. હવે જ્યારે આપણે કોઈ સોલાર ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ ત્યારે એના સૌપ્રથમ સ્થળની મુલાકાત કરતા હોઈએ છીએ કે જેથી કરીને આપણને ખબર પડે કે પાવર લાઈનો કેટલી ઓવરહેડ રાખવી પડશે, જમીન છે જે છે એની ગુણવત્તા કયા પ્રકારની છે, તો જેથી કરીને આપણે જે અકસ્માતો બનતા હોય છે એને અગાઉથી જ તે ખ્યાલ આવી જાય અને નિવારી શકીએ. જે કામદારો હોય છે એને અલગથી જ તે એવી પ્રેક્ટિસ અને ટ્રેનિંગના સેશન ગોઠવવામાં આવે કે અગાઉથી જ તે જેટલા કામદારો છે એ અવગત રહે કે એમાં રહેલી કયા કયા પ્રકારના ફોલ્ટ થતા હોય છે, કયા કયા પ્રકારનું અંદર જે માનવબળની જરૂરિયાત રહેતી હોય છે, તો એ પ્રમાણે એ લોકો સાવચેત રહેતા હોય છે. હવે આપણે સોલાર ટ્રેકિંગ સિસ્ટમના મુખ્ય MCQ વિશે અભ્યાસ કરીશું. તો MCQ નંબર 1માં શું કહેવા માગે છે કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો એનો પહેલો ઓપ્શન છે કે સૌર પેનલ છે તેનું તાપમાન નિયંત્રિત કરવું. બીજું છે સૂર્યપ્રકાશ છે અને મહત્તમ સમય માટે પેનલ પર કેન્દ્રિત કરવો. ત્રીજો ઓપ્શન છે પવનની ગતિને નિયંત્રણ કરવું. ચોથો ઓપ્શન છે સિસ્ટમની કિંમત ઘટાડવી. તો આપણે જે રીતે અભ્યાસ કર્યો તેમ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ જે રહેલી છે તે સૂર્યપ્રકાશ જે છે એને મહત્તમ સમય માટે સોલાર પેનલ છે તેની ઉપર કઈ રીતે પ્રકાશ કેન્દ્રિત કરે એનો મુખ્ય હેતુ રહેલો છે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ આવશે કે સૌર પેનલ જે રહેલી છે તેની ઉપર મેક્સિમમ સમય માટે સૂર્યપ્રકાશ છે એ કઈ રીતે કેન્દ્રિત થશે. હવે આપણે બીજા MCQ વિશે અભ્યાસ કરીશું. 2 નંબરના MCQમાં કહેવામાં આવ્યું છે કે સોલાર ટ્રેકરના મુખ્ય કેટલા પ્રકાર રહેલા છે? તો સોલાર ટ્રેકરના મુખ્ય કેટલા પ્રકાર રહેલા છે? 1 પ્રકાર, 2 પ્રકાર, 3 પ્રકાર કે 4 પ્રકાર? તો સોલાર ટ્રેકરના મુખ્ય કેટલા પ્રકાર રહેલા છે? 2 પ્રકાર રહેલા છે. MCQ નંબર 3 વિશે અભ્યાસ કરીશું કે કયા પ્રકારનું ટ્રેકર સૂર્યને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ટ્રેક કરે છે? કઈ દિશા આવી? પૂર્વથી પશ્ચિમ દિશા. તો પહેલો ઓપ્શન રહેલો છે કે ડ્યુઅલ એક્સિસ ટ્રેકર, સિંગલ એક્સિસ ટ્રેકર, ફિક્સ એક્સિસ ટ્રેકર કે ઉપરમાંથી એક પણ રહી. તો આપણે જે રીતે અભ્યાસ કરેલો કે પૂર્વથી પશ્ચિમ દિશા એટલે એક દિશામાં જે મૂવમેન્ટ થઈ, તો કયું આવશે ઓપ્શન સાચું કે સિંગલ એક્સિસ ટ્રેકર. હવે આપણે ચોથા MCQ વિશે અભ્યાસ કરીશું કે ડ્યુઅલ એક્સિસ સોલાર ટ્રેકર છે એ પેનલને કેટલી દિશામાં ફેરવી શકશે?
તો આપણે ઓપ્શન જોશું કે માત્ર એક દિશામાં, માત્ર બે દિશામાં, માત્ર ઊભી દિશામાં કે કોઈ પણ દિશામાં ફેરવશે નહીં. તો આપણને દેખીતી રીતે જ ખ્યાલ આવે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે ડ્યુલ એક્સિસ સોલાર ટ્રેકર. તો કેટલી દિશા આવશે? ડ્યુલ એટલે બે. તો બે દિશામાં એ જે છે એને ફેરવી શકશે. હવે આપણે MCQ નંબર 5 વિશે અભ્યાસ કરીશું. તો ક્વેશ્ચન છે કે ટ્રેકિંગ સિસ્ટમ લગાવવાથી સૌર પેનલની કાર્યક્ષમતા છે એમાં કેટલો ટકા વધારો થઈ શકશે? 5 થી 10%, 10 થી 15%, 15 થી 25% કે 50 થી વધુ? તો અહીંયા જે છે કે ટ્રેકિંગ સિસ્ટમ લગાવવાથી કાર્યક્ષમતામાં સરેરાશ છે તે કેટલો વધારો થઈ શકતો હોય છે? તો એનો સાચો જવાબ છે કે 15 થી 25% જેટલો જે છે તે વધારો ટ્રેકિંગ સિસ્ટમની મદદથી આપણે કરી શકતા હોઈએ છીએ. કે સૂર્યની સ્થિતિને સતત માપવા માટે ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ છે એ કયા સેન્સરનો ઉપયોગ કરશે? કારણ કે સતત આપણે જે સૂર્યની ગતિવિધિ છે, સ્થિતિ એને માપવું હશે તો કોઈ પણ સેન્સરનો જ ઉપયોગ કરવો પડશે. કે થર્મોમીટરનો ઉપયોગ કરશું, લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટરનો ઉપયોગ કરશું, એનિમોમીટરનો ઉપયોગ કરશું કે પ્રેશર સેન્સરનો ઉપયોગ કરશું? તો અહીંયાથી જ આપણને ખ્યાલ આવે કે થર્મોમીટર છે, લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર છે, એનિમોમીટર છે અને પ્રેશર સેન્સર છે. તો એમાંથી કયો સાચો જવાબ આવશે? લાઇટ ડિપેન્ડિંગ રજિસ્ટર્સ. કે સૂર્યની જે ઇન્ટેન્સિટી છે લાઇટની એ જેટલી વધારે હશે એ દિશામાં સૌર પેનલને છે એ ટ્રેક કરશે અને એ દિશામાં પેનલને લંબ એકદમ સૂર્યના કિરણને લંબ કઈ રીતે આવે છે પેનલ એ રીતે આખું ટ્રેક કરીને ગોઠવી દેશે. 7 નંબરનો MCQ છે કે મેન્યુઅલ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ સરખામણીમાં ઓટોમેટિક સિસ્ટમ કરતાં મુખ્ય ફાયદો શું રહેલો છે? ઓપ્શન છે કે ઓટોમેટિક સિસ્ટમમાં ખર્ચ ખૂબ ઓછો હોય છે, ઓટોમેટિક સિસ્ટમ માનવ દખલગીરીની જરૂરિયાત પડતી નથી તેથી વધુ કાર્યક્ષમ છે, કે મેન્યુઅલ સિસ્ટમ વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે, અને ચોથો ઓપ્શન છે કે મેન્યુઅલ સિસ્ટમની જાળવણી ખર્ચાળ છે, મેન્યુઅલ સિસ્ટમ છે એની. તો એનો સાચો જવાબ એવો આવશે ઓટોમેટિક સિસ્ટમ છે એમાં માનવ જે બળ હોય છે એની દખલગીરી રહેતી નથી અને જેના લીધે સિસ્ટમ કેવી થાય છે? વધારે કાર્યક્ષમ રહેતી હોય છે. 8મા નંબરનો MCQ છે કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ વધુ ઉત્પાદન ક્યારે આપશે? તો સોલાર ટ્રેકિંગ જે સિસ્ટમ રહેલી છે તે વધારે ઉત્પાદન ક્યારે આપશે? તો એના હવે આપણે ઓપ્શન જોશું 4. વાદળીવાળા દિવસો કે જ્યારે વાદળ વધારે પસાર થતા હશે ત્યારે, કે રાત્રિનો સમય હશે ત્યારે, કે પેનલ સીધી સૂર્ય તરફ હોય ત્યારે, કે ગરમીની મોસમમાં જ વધારે જે છે ત્યાં ઉત્પાદન આપશે, સૌર ઉર્જા છે વધારે ઉત્પન્ન કરીને આપશે. તો આમાંથી આપણને જાણવા મળે કે વાદળાવાળા દિવસો હોય ત્યારે આ જે સૌર પેનલ હોય છે તે ઢકાઈ જતી હોય તો સૂર્યનો પ્રકાશ છે જે સૂર્ય હોય ત્યાંથી પેનલ જે વાદળ વચ્ચે આવી જાય તો સૂર્યનો પ્રકાશ પેનલ સુધી પહોંચી શકતો નથી. તો વાદળીવાળા દિવસોમાં તો આવશે નહીં. પછી રાત્રિનું છે તો રાત્રિના સમયમાં સૂર્યને આપણે જોઈ શકતા નથી તો પેનલ ઉપર જે છે તેનો પ્રકાશ આવશે નહીં તો કોઈ પણ પ્રકારનું વિદ્યુત ઉત્પન્ન કરશે નહીં. પછી છે જ્યારે પેનલ સીધી સૂર્ય તરફ હોય એટલે જ્યારે સૂર્ય હોય અને આપણી પેનલ એકદમ એને પેરેલલમાં લંબ કિરણ પડતા હોય તો મેક્સિમમ જે છે તે સૂર્યનું જે એનર્જી છે સોલાર ઉપર જે સૂર્યના કિરણો પડતા હોય છે તો ઉત્પન્ન થતું હોય છે. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? સી આવશે. 9 નંબરનો MCQ છે કે LDRનું સંપૂર્ણ રૂપ શું છે? LDRનું ફૂલ ફોર્મ શું છે? તો પહેલો ઓપ્શન છે કે લાઇટ ડેટા રજિસ્ટર, લો ડેન્સિટી રજિસ્ટર, લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર અને લોડ ડાયરેક્ટ રેઝિસ્ટન્સ. તો સાચું ફૂલ ફોર્મ શું આવશે LDRનું? કે લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર. કે જ્યારે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ એવું ડિવાઇસ છે કે જ્યારે એના ઉપર જે છે આ LDRનો સિમ્બોલ છે તો એની ઉપર જ્યારે પણ સોલાર કિરણ પડશે ત્યારે એ શું કરશે કે એને ડિટેક્ટ કરશે કે ઇન્ટેન્સિટી સોલારની કયા પ્રકારની છે. તો જે પ્રકારે સોલાર મૂવમેન્ટ આવશે એ રીતે ડિટેક્ટ કરશે અને એ પ્રમાણે આપણી જે પેનલ રહેલી છે એને મૂવમેન્ટ કરવા માટે એક સેન્સર થ્રુ સિગ્નલ આપશે કંટ્રોલરને. તો એ પ્રમાણે આપણું શું થશે? આખું જે પેનલ છે એ મૂવમેન્ટમાં આવશે. તો LDRનું સંપૂર્ણ રૂપ શું આવશે? કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ. 10 નંબરનો MCQ રહેલો છે કે સોલાર પેનલને સૂર્યના કયા ભાગ તરફ મૂવ કરાય છે? તો એનો 4 ઓપ્શન રહેલા છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, સૂર્યાસ્તથી સૂર્ય ઉદય સુધી, ચંદ્ર તરફ કે ઉપરમાંથી એક પણ નહીં, કોઈ નહીં. તો શું આવશે કે ક્યાં ભાગ તરફ મૂવ કરાય છે? કે સૂર્ય ઉદય થાય એનો અર્થ એવો થયો કે જ્યારે સૂર્ય ઉદય થશે ત્યાંથી સૂર્યાસ્ત સુધી એને શું કરવામાં આવશે? એને મૂવ કરવામાં આવે સોલાર પેનલ, કે જેથી કરીને આપણને મેક્સિમમ આઉટપુટ મળે અને આપણી સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનતી હોય છે.
11 નંબર કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમનો મુખ્ય લાભ કયો રહેલો છે. આપણે સિસ્ટમ તો લગાવી દીધી, પણ એનો મુખ્ય લાભ કયો રહેલો છે એ પણ જોવું પડશે. તો પેનલ સસ્તી બને છે. બીજો ઓપ્શન છે કે વધુ સોલાર ઉર્જા મેળવી શકાય છે. ત્રીજો ઓપ્શન કે બેટરી ઓછી વપરાય છે. ચોથો ઓપ્શન રહેલો છે કે ઇન્વર્ટર કદ ઘટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેલું હોય છે. તો આમાં કયો ઓપ્શન આવશે કે વધુ સૂર્ય ઉર્જા છે એ મેળવી શકાય છે. કે સોલાર ટ્રેકિંગ સિસ્ટમ છે કે સૂર્ય જે રીતે મૂવમેન્ટ કરશે એ રીતે આપણને શું થશે કે વધારે એનર્જી મેળવી શકશું આપણે ટ્રેકિંગ સિસ્ટમનો યુઝ કરશું. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ટ્રેકિંગ માઉન્ટ મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક સેફ્ટી એટ હાઇટ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.